चलो सूक्ष्म अंतरोना मापનમાં 10⁻³ મીટર થી 10⁻² મીટર સુધીનું માપન કોની મદદથી થઈ શકે? હા, પ્રત્યક્ષ રીતમાં આપણે પહેલો જ પોઈન્ટ આ જોયો તો, બરાબર ને? મીટર પટ્ટીની મદદથી. કોની મદદથી? મીટર પટ્ટીની મદદથી આનું માપન થઈ શકે, જેમાં 10⁻³ મીટર એટલે મીટર પટ્ટીનો પહેલો કાપો, જેને આપણે મિલીમીટર કહીએ, અને એ વધુ 100 મીટર સુધી લાંબી કરી શકાય. ત્યાર પછી એનાથી 10મા ભાગનું એટલે કે 10⁻⁴ મીટર સુધીનું જો માપન કરવું હોય તો એના માટે વપરાતા સાધનને શું કહેવાય? વર્નિયર કેલિપર્સ. બરાબર ને? વર્નિયર કેલિપર્સ, જેનો ફોટો જોવો હોય તો તમે ગૂગલ પર વર્નિયર કેલિપર્સ લખી અને સર્ચ કરશો એટલે તમને આમની ઇમેજીસ મળશે વર્નિયર કેલિપર્સની. સ્કૂલ ચાલુ થશે એટલે પ્રયોગશાળામાં પહેલું જ સાધન તમને બતાવશે વર્નિયર કેલિપર્સ, કે જેની મદદથી 1 મિલીમીટરના 10મા ભાગનું એટલે કે 10⁻⁴ મીટર સુધીનું માપન થઈ શકે. બરાબર ને? ઓકે, એના પણ 10મા ભાગનું એટલે કે 10⁻⁵ મીટર સુધીનું માપન છે એ કોની મદદથી થઈ શકે? યસ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અથવા સ્ફેરોમીટર. તો સ્ક્રૂ ગેજ છે એ પણ તમારે પ્રેક્ટિકલમાં આવી જશે. હવે આટલા પ્રત્યક્ષ માપન થઈ શકે એના પછી અણુ કે પરમાણુની વાત આવે. ભૌતિક વિજ્ઞાન આગળ વધતું ગયું, અણુ અને પરમાણુ વિશે જાણવાની વાત થઈ. તો અણુ અને પરમાણુ જે છે એમની સાઈઝ 10⁻⁸ થી 10⁻⁸ મીટર થી 10⁻⁻ મીટર સુધીની હોય, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો હવે એનું માપન કેવી રીતે કરવું? તો એ માપન માટે ત્યારે માઇક્રોસ્કોપ છે એના શોધની શરૂઆત થઈ, જેમાં પહેલું આવ્યું ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. શબ્દ સાંભળેલો હશે, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. ઓપ્ટિકલ એટલે પ્રકાશ, તો પ્રકાશ આધારિત. હવે આપણે જોવા માટે કયા પ્રકાશનો ઉપયોગ કરીએ? યસ, દ્રશ્ય પ્રકાશ. જો અંધારું હોય તો આપણે એકબીજાને જોઈ નથી શકતા, પણ લેમ્પ ચાલુ કરીએ તો આપણે એકબીજાને જોઈ શકીએ. કેમ? કારણ કે લેમ્પમાંથી દ્રશ્ય પ્રકાશ ઉત્સર્જિત થાય. 12માં પ્રકાશના જે ચેપ્ટર છે એના અંદર આની વધારે વાતો કરીશું. બરાબર? તો આ જે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે એની અંદર દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે, અને દ્રશ્ય પ્રકાશ છે એમની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ હોય છે. ધોરણ 10 માં તમે ભણેલા છો. એંગસ્ટ્રોમ એ લંબાઈનો નાનો એકમ છે. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁻ મીટર. આવડે છે ને દરેકને? 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁻ મીટર. તેથી જો આને મીટરમાં લખીએ તો 4, અહીંયા 3 જીરો છે એટલે 10⁻³ એંગસ્ટ્રોમ છે એટલે 10⁻⁻, -10 પ્લસ 3 એટલે કેટલી થાય? હા, 10⁻⁷ મીટર થી 7 × 10⁻⁷ મીટર. એટલે કે જુઓ, આ માઇક્રોસ્કોપ છે એનાથી આ અંતરો છે એ જોઈ શકાય અને માપી શકાય. પણ અણુ પરમાણુ તો એનાથી બી નાના છે, 10⁻⁸ મીટર. તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે એનાથી કંઈક આગળ વિચારવાની જરૂર પડી, અને એના પછી જે શોધ થઈ એનું નામ હતું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ભાઈ કયું? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, જેને ટૂંકમાં EM તરીકે ઓળખાય. E એટલે ઇલેક્ટ્રોન અને M એટલે માઇક્રોસ્કોપ, કે જેની અંદર ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરવામાં આવે. શેનો ઉપયોગ કરવામાં આવે? ઇલેક્ટ્રોન બીમ. અને આ ઇલેક્ટ્રોન બીમ છે, બીમ એટલે એક પ્રકારનો પ્રવાહ, શેડ, અને ઇલેક્ટ્રોન અહીંયા તરંગ સ્વરૂપે હોય.
એનું કોણીય વિભેદન 0.6 એંગસ્ટ્રોમ હતું. આ યાદ રાખજો, ક્યારેક વળી કદાચ કોઈ MCQ માં પૂછી નાખે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું કોણીય વિભેદન ખાલી જગ્યા હોય છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું કોણીય વિભેદન અથવા તો વિભેદન શક્તિ, આ શબ્દોને પણ આપણે 12માની અંદર તરંગ પ્રકાશશાસ્ત્રની અંદર જોઈશું. તો કેટલું હોય છે? 0.6 એંગસ્ટ્રોમ, એટલે 0.6 ગુણ્યા 10⁻10 મીટર. તો જુઓ, આની મદદથી અણુ કે પરમાણુનો અભ્યાસ સહેલાઈથી થઈ શકે, કારણ કે આને કહેવાય 6 × 10⁻11 મીટર. એના પછી જે લેટેસ્ટ આધુનિક શોધ થઈ એમાં આવ્યું ટનલિંગ માઇક્રોસ્કોપ, કે જેને તમે ધોરણ 10 ની અંદર સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ એટલે કે STM કહેતા હતા, અને જેનું વિભેદન 1 એંગસ્ટ્રોમ કરતા પણ વધારે સારું. તો આ થયું પ્રત્યક્ષ રીતે આ જે સૂક્ષ્મ અંતરો છે, સૂક્ષ્મ લંબાઈ છે એ માપવાની વાત. તો જુઓ, અહીંયા સુધી તો આપણે જાણતા હતા જ. હવે અણુ પરમાણુના કેસમાં ખાલી 3 માઇક્રોસ્કોપ આવે છે. એક ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, કે જેના દ્વારા 4 × 10⁻7 મીટરથી 7 × 10⁻7 મીટર સુધીનું માપન થઈ શકે. એના પછી કયું માઇક્રોસ્કોપ આવ્યું? હા, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, કે જેના દ્વારા 0.6 એંગસ્ટ્રોમ સુધીની વિભેદન શક્તિ ધરાવે છે. ત્યાર પછી કયું માઇક્રોસ્કોપ આવ્યું? ટનલિંગ માઇક્રોસ્કોપ, કે જેને સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ તરીકે પણ ઓળખાય, અને એ 1 એંગસ્ટ્રોમ કરતા પણ સારી એવી વિભેદન શક્તિ ધરાવે છે. બરાબર છે? ઓકે, હવે આપણે જે વાત કરવાની છે આણ્વિક સ્તરની રીત, કે જે પરોક્ષ રીત છે. આણ્વિક સ્તરની રીત. ચલો, તો તમને MCQ માં એવો પ્રશ્ન પૂછી શકે કે અણુના વિસ્તારનો અંદાજ મેળવવા વપરાતી રીતને ખાલી જગ્યા કહે છે. એ ખાલી જગ્યાની અંદર તમને પૂછે તો શું લખવાનું? આણ્વિક સ્તરની રીત. બરાબર? આવી ખાલી જગ્યા જનરલી પૂછતા નથી, પણ તેમ છતાંય ઘણા બધા રેફરન્સ બુક વાળા આવી ખાલી જગ્યાઓ આપે છે. તો આણ્વિક સ્તરની રીતમાં એક રીત જે તમારે બુકમાં નથી, સ્ટીરિક એસિડ જે છે એના અણુ કે પરમાણુ છે એમના પરિમાણનો અંદાજ મેળવવાની રીત. તો સ્ટીરિક એસિડ એટલે શું? તો કે તમે દરેકે ઝાડ જે છે એમની છાલ જોઈ હશે. બરાબર ને? કોઈ પણ ઝાડ હોય તો એની ઉપરનો જે ભાગ છે છાલ તરીકે ઓળખાય. એ છાલ જેવો ભાગ સ્ટીરિક એસિડ કહેવાય. જેને ઘસતા જઈએ તો એક સમય એવો આવશે કે એક પતલું સ્તર બાકી રહેશે, પછી એને ઘસી શકાય નહીં. તો આ જે સ્તર છે એની જાડાઈ એટલે સ્ટીરિક એસિડના પરમાણુ કે અણુનું પરિમાણ. બરાબર? ચલો, આપણે એ રીતની વાત નથી કરવી, કારણ કે તમારા સિલેબસમાં નથી આપી. આપણે ઓલિક એસિડની વાત કરવી છે. કોની વાત કરવી છે? ઓલિક એસિડ. ઓલિક એસિડ એટલે શું? તો કે સાબુ જેવું પ્રવાહી હોય છે. સાબુનું જે પ્રવાહી હોય ને, સાબુ વાળું પાણી કહીએ આપણે, બસ એ. ઓલિક એસિડ એ સાબુ જેવું એક પ્રવાહી અથવા તો દ્રાવણ હોય છે. હવે એના દ્વારા કેવી રીતે પરમાણુ કે અણુનો વિસ્તાર અથવા તો પરિમાણ છે એ શોધી શકીએ, અથવા તો એની જાડાઈ છે એ શોધી શકીએ. તો એક સિમ્પલ રીત છે, તમારી બુકની અંદર ડાયરેક્ટ લખેલી છે, એને આપણે એક્ઝેક્ટ સમજીએ. તો પહેલા શું કરવાનું? બહુ સિમ્પલ, અહીંયા ધ્યાન રાખજો. 1 સેમી ક્યુબ ઓલિક એસિડ લેવાનું. હું શોર્ટમાં O એસિડ લખું. બરાબર ને? કેટલું ઓલિક એસિડ લેવાનું? હા, 1 સેમી ક્યુબ પ્લસ
એની સાથે 19 સેમી ક્યુબ આલ્કોહોલ ઉમેરવાનું. ઓકે, 1 સેમી ક્યુબ ઓલિક એસિડ છે, જેમાં 19 સેમી ક્યુબ આલ્કોહોલ ઉમેરો તો કેટલું દ્રાવણ તૈયાર થાય? સરસ, 20 સેમી ક્યુબ. જો આપણે જાણીએ છીએ કદનો એકમ મીટર ક્યુબ અને સીજીએસ માં લઈએ તો સેન્ટીમીટર ક્યુબ છે. તો આ રીતના 20 સેમી ક્યુબ દ્રાવણ તૈયાર થશે. ફરીથી 1 સેમી ક્યુબ ઓલિક એસિડ, એની અંદર 19 સેમી ક્યુબ આલ્કોહોલ ઉમેરો એટલે કેટલું થશે? 20 સેમી ક્યુબ દ્રાવણ તૈયાર થશે. આ જે 20 સેમી ક્યુબ દ્રાવણ છે એમાંથી ફરી 1 સેમી ક્યુબ એ દ્રાવણ લઈ લેવાનું, પ્લસ એની અંદર 19 સેમી ક્યુબ આલ્કોહોલ ઉમેરવાનું. તો હવે દેખો ફરીથી કેટલું દ્રાવણ તૈયાર થયું? 20 સેમી ક્યુબ. જોજો ભૂલ ના થાય, પહેલા 1 સેમી ક્યુબ ઓલિક એસિડ લેવાનું, એમાં 19 સેમી ક્યુબ આલ્કોહોલ ઉમેરી અને કેટલું દ્રાવણ તૈયાર કરવાનું? યસ, 20 સેમી ક્યુબ. હવે 20 સેમી ક્યુબ જે દ્રાવણ તૈયાર થઈ ગયું ને એમાંથી ખાલી 1 સેમી ક્યુબ દ્રાવણ જ લેવાનું. 20 સેમી ક્યુબ દ્રાવણ છે એમાંથી ખાલી 1 સેમી ક્યુબ એટલે કે 20 ના કાપા સુધીની જે નળી હોય એમાંથી ખાલી 1 સેમી ક્યુબ એટલે 1 કાપા જેટલું દ્રાવણ લઈ લેવાનું અને એ દ્રાવણમાં ફરીથી કેટલું? 19 સેમી ક્યુબ આલ્કોહોલ ઉમેરવાનું. એટલે હવે જે દ્રાવણ તૈયાર થશે પાછું કેટલું થઈ ગયું? 20 સેમી ક્યુબ. તો હવે આ દ્રાવણની અંદર ઓલિક એસિડનું પ્રમાણ કેટલું કહેવાય? ઓલિક એસિડનું પ્રમાણ તો કે જુઓ આની અંદર 1/20, 1 માં 20મો ભાગ કહેવાય ને. 1 સેમી ક્યુબ ઓલિક એસિડ અને 19 સેમી ક્યુબ આલ્કોહોલ, તેથી તૈયાર થયું 20 સેમી ક્યુબ. તો એની અંદર ઓલિક એસિડનું પ્રમાણ કેટલું કહેવાય? 1/20. હવે એમાં ફરીથી પાછું આટલું આલ્કોહોલ ઉમેરી અને 20 તૈયાર કર્યું તો અહીંયા પણ એનું પ્રમાણ કેટલું કહેવાય? 1/20. તેથી હવે જે એનું પ્રમાણ છે એ કેટલું થઈ જશે? 1/20 into 20 એટલે 1/400 પણ કહી શકાય. બસ આટલું પ્રમાણ ધરાવતું ઓલિક એસિડ આપણે રાખવાનું છે. હવે શું કરવાનું? તો કે હવે એક મોટું પાત્ર લેવાનું. મોટું પાત્ર પણ આપણે એટલું જ દોરીએ, એને પાણીથી ભરી દેવાનું. મોટા પાત્રને પાણીથી ભરી દેવાનું. દેખાય છે દરેકને? મોટું પાત્ર છે જેને આપણે શેનાથી ભરી દીધું? પાણીથી ભરી દીધું. હવે એના ઉપર લાઇકોપોડિયમ પાવડરનો છંટકાવ કરવાનો. નામ લખી દો, લાઇકોપોડિયમ પાવડર. આનો છંટકાવ કરીએ એટલે પાવડર છે ને એનું એક આખું સ્તર આવું તૈયાર થઈ જાય. કયો પાવડર? લાઇકોપોડિયમ પાવડર છે એનો છંટકાવ કરો. શેના ઉપર? પાણી ઉપર. તો એક મોટા પાત્રની અંદર પાણી ભરી લો. આ મોટું પાત્ર છે, આ બધું પાણી છે, બરાબર. અને એના ઉપર લાઇકોપોડિયમ પાવડરનો છંટકાવ કરો એટલે પાવડરનો સ્તર ઉપર થઈ જાય. જેમ આપણે નહીં પાણી ભરેલું હોય અને એના ઉપર આપણે ક્લોરીન કે એવા કોઈ પાવડરનો છંટકાવ કરીએ તો ઉપર એક સફેદ સ્તર થઈ જાય, બરાબર ને? બસ એવી જ રીતના અહીંયા એમનો હલકા પાવડરનો છંટકાવ કરશું એટલે પાણીની સપાટી પર એમનું એક પાતળું સ્તર થઈ જશે. હવે આ પાતળું સ્તર તૈયાર થયા પછી આ ઓલિક એસિડના n બુંદ એમાં નાખવાના. જુઓ આવા 1 2 3 અપ ટુ n. બહુ નાના હોય પણ તમને દેખાય એટલા માટે મોટા કરીએ છીએ. કેટલા બુંદ નાખવાના? n બુંદ, બરાબર છે ને? ચલો, પાણીની સપાટી ઉપર જે પાતળું સ્તર થઈ જાય એના ઉપર દ્રાવણના n બુંદ નાખવાના. કેટલા બુંદ? n બુંદ. તેથી દ્રાવણમાં બુંદનું કદ કેટલું થશે? તો કે દરેક બુંદનું કદ આપણે એક બુંદ છે, આ દરેક બુંદનું કદ v લઈએ તો આવા કેટલા બુંદ નાખ્યા? n. તો કેટલું થાય? nv સેમી ક્યુબ. તો એક બુંદનું કદ v હોય તો આવા આપણે n બુંદ નાખ્યા ને n બુંદ. તો તેથી આ જે દ્રાવણ આપણે નાખ્યું છે એનું n બુંદનું કદ કેટલું થશે? nv સેમી ક્યુબ.
બરાબર ને, કારણ કે 5 નાખો તો 5 ગુણ્યા v, 10 નાખો તો 10 ગુણ્યા v, અહીંયા કેટલા છે n, તો n ગુણ્યા v. તેથી આ દ્રાવણમાં ઓલિક એસિડનું કદ અહીંયા લખું છું કેટલું થશે, તો કે જુઓ એ દ્રાવણના 1/20 * 20 આટલું પ્રમાણ છે, તો અહીંયા આપણે લખી દઈએ 1/20 * 20 NV સેમી ક્યુબ આટલું થશે. કેમ? કારણ કે જે દ્રાવણ છે એમાં ઓલિક એસિડનું પ્રમાણ 1/20 * 20 છે. તેથી આ ઓલિક એસિડ જે છે એનું કદ કેટલું થશે, તો કે 1/20 * 20 * NV સેમી ક્યુબ આટલું પ્રમાણ થશે, કે જે ઉપર એકદમ પતલું સ્તર થઈ ગયું હશે. જેમ પાણીમાં કેરોસીન નાખીએ ને કેરોસીનનું નહીં એકદમ પતલું સ્તર બની જતું, બસ એવું એક પતલું સ્તર થઈ જશે. તેથી હવે જો આ ઓલિક એસિડના સ્તરની જાડાઈ T હોય, અહીંયા જે સ્તર બને છે એ સ્તરની જાડાઈ કેટલી હોય T, અને એ ભાગ જે છે એમના આડછેદનું ક્ષેત્રફળ A હોય, તો આપણે જાણીએ એ પ્રમાણે કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ. કદનું સૂત્ર શું? કદ બોલો યા તો ઘનફળ, ક્ષેત્રફળ ગુણ્યા T એટલે જાડાઈ. તેથી જાડાઈ બરાબર કદ ભાગ્યા ક્ષેત્રફળ, હે ને? ફરીથી ભાઈ, કદ બરાબર શું? તો કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. અહીંયા લંબાઈ તરીકે કોણ છે? જાડાઈ, જેને T કહેવાય. તેથી T બરાબર કદ ભાગ્યા ક્ષેત્રફળ. તો દેખો અહીંયા કદ કેટલું બન્યું છે? હા, અહીંયા લખીએ કેટલું બન્યું? NV ના છેદમાં 20 * 20 આટલું કદ છે, અને ક્ષેત્રફળ A, તો આટલા સેન્ટીમીટર આવશે. જુઓ કદનો એકમ સેન્ટીમીટર ક્યુબ, નીચે સેન્ટીમીટર સ્ક્વેર, એટલે સ્ક્વેર કદના ક્યુબ સાથે ઉડી જશે, એટલે જવાબ શેમાં આવશે? સેન્ટીમીટરમાં. તો આના પરથી તમે ઓલિક એસિડના સ્તરની જાડાઈ શોધી શકો, અને જાડાઈ એટલે જ એનું પરિમાણ. જાડાઈ બોલો કે વ્યાસ બોલો કે પરિમાણ એક જ છે. પ્રાયોગિક રીતે આ મૂલ્ય લગભગ 10⁻⁹ મીટર મળે છે. પ્રાયોગિક રીતે આનું મૂલ્ય કેટલું મળે છે? લગભગ 10⁻⁹ મીટર જેટલું મળે છે. તો આ થઈ ગઈ આણ્વિક સ્તરની રીત. આઈએમપી નથી, પણ તમારી ટેક્સ્ટ બુકમાં એક પેરેગ્રાફ સ્વરૂપે આપી દીધી, એટલે મોટા ભાગનાને ખબર જ ના પડે. પણ હવે આઈ થિંક દરેકને ખબર પડી ગઈ હશે. ફરીથી એક નજર નાખી દઈએ એટલે દરેકને આખું કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. બરાબર છે? ઓકે, પહેલા શું કરવાનું? તો કે ભાઈ ઓલિક એસિડ એટલે શું? તો કે સાબુ જેવું પ્રવાહી છે. 1 સેમી ક્યુબ ઓલિક એસિડ લેવાનો, એની અંદર 19 સેમી ક્યુબ આલ્કોહોલ ઉમેરવાનો, અને 20 સેમી ક્યુબનું પ્રવાહી અથવા તો દ્રાવણ તૈયાર કરવાનું. બરાબર? હવે એ જે 20 સેમી ક્યુબનું દ્રાવણ બનેલું હોય એમાંથી ખાલી 1 સેમી ક્યુબ દ્રાવણ લઈ લેવાનું, અને એની અંદર પાછો 19 સેમી ક્યુબ આલ્કોહોલ ઉમેરવાનું. એટલે ફરીથી પાછું કેટલું થઈ ગયું? 20 સેમી ક્યુબ. તો આપણે એનું પ્રમાણ લઈએ તો અહીંયા કેટલું હોય? તો કે 1/20. આમાંથી પાછી આપણે લઈએ તો 1/20, કારણ કે જુઓ 1 સેમી ક્યુબ દ્રાવણમાં ફરીથી તમે પાછો 19 સેમી ક્યુબ તો આલ્કોહોલ ઉમેરો છે, તો આની અંદર ઓલિક એસિડનું પ્રમાણ કેટલું કહેવાય? 1/20. તો 1/20 * 1/20 એટલે ઓલિક એસિડનું પ્રમાણ કેટલું થાય? 1/20 * 20 એટલે કે 1/400. હવે આ દ્રાવણ છે એને આપણે કઈ રીતે એમ કે ની જાડાઈ શોધવી? તો એના માટે આપણે શું કર્યું? એક મોટું પાત્ર લીધું. આ પાત્રની અંદર આપણે શું કર્યું? યસ, પાણી ભરી દીધું. હવે પાણીની ઉપર એક લાઇકોપોડિયમ પાવડર નાખ્યો, એટલે એમનું એક સ્તર તૈયાર થઈ ગયું. બસ એ સ્તર તૈયાર થાય એની અંદર આ જે આપણું દ્રાવણ છે એના n બુંદ નાખવાના. તો તેથી એ દ્રાવણ છે કે જે આપણે પાણીના ઉપર જે સ્તર તૈયાર થયું લાઇકોપોડિયમનું, એના ઉપર નાખીએ, એ દ્રાવણનું કદ કેટલું? તો કે NV સેમી ક્યુબ. તો એ દ્રાવણમાં રહેલા ઓલિક એસિડનું કદ કેટલું?
તો કે ભાઈ આના 1/20 × 20 ભાગનું છે, તો NV ના છેદમાં 20 × 20 આટલું કદ થશે કોનું? ઓલિક એસિડનું. તેથી જે સ્તર તૈયાર થયો, ચલો દાખલા તરીકે આવો સ્તર તૈયાર થયો છે, તો એની જાડાઈ T હોય અને એના આડછેદનું ક્ષેત્રફળ A હોય, તો આનું કદ એટલે શું? તો ભાઈ કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ, બરાબર ને? તેથી જાડાઈ બરાબર કદ ભાગ્યા ક્ષેત્રફળ. તો ઓલિક એસિડના સ્તરનું કદ કેટલું છે? તો કે તો આપણે શોધ્યું NV ના છેદમાં 20 × 20 અને સ્તરનું ક્ષેત્રફળ કેટલું છે? A. તો કમ્પ્લીટ થઈ ગયું, કારણ કે કદનો એકમ સેમી ક્યુબ, ક્ષેત્રફળનો સેમી સ્ક્વેર, સ્ક્વેર ઉડી જાય એટલે આ આવશે ઓલિક એસિડના સ્તરની જાડાઈ. બસ એને જ કહેવાય ઓલિક એસિડનું પરમાણુ છે એનું પરિમાણ, જે પ્રાયોગિક રીતે 10⁻⁹ મીટર જેટલું હોય છે, બરાબર? તો આઈ થિંક દરેકને રીત ક્લિયર થઈ ગઈ. તો હવે આપણે લંબાઈના વિસ્તારનો એક નાનો પોઈન્ટ આપ્યો છે એ જોઈ લઈએ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો, લંબાઈનો વિસ્તાર, જેમ તો આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા. તમને ફરીથી અહીંયા બીજા ચેપ્ટરની અંદર આપેલું છે, એના એકમો પણ આપેલા છે, તો ફરીથી એક વખત રિપીટ કરી દઈએ. એક ફર્મી, મેં કીધું હતું ફર્મી, અથવા એને આપણે ફેમ્ટોમીટર પણ કહીએ, જેને શેના વડે દર્શાવાય? FM વડે. તો એક ફર્મી બરાબર કેટલા મીટર? યસ, 10⁻15 મીટર. બીજી હમણાં એક વાત કરતો હતો, એક એંગસ્ટ્રોમ, જેની સંજ્ઞા A ની ઉપર નાનું મીંડું કરવાનું, બરાબર ને? તો એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. આના પછી તમે નેનોમીટર લઈ શકો, 10⁻9 મીટર, માઇક્રોમીટર લઈ શકો, 10⁻6 મીટર, બરાબર છે? મિલી, સેન્ટી, આ બધા લઈ શકાય. પછી મોટા એકમોની વાત કરીએ. આ નાના એકમો છે. મોટા એકમોની વાત કરીએ તો મોટા એકમોમાં તમારી ટેક્સ્ટ બુકમાં 3 એકમ આપેલા છે. પહેલું છે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. એસ્ટ્રોનોમિકલ યુનિટ, જેને ટૂંકમાં AU વડે દર્શાવાય. તો પહેલા તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કોને કહેવાય? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કોને કહેવાય? તો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને. દેખો, આ સૂર્ય હોય, અહીંયા આપણી પૃથ્વી હોય, તો બંને વચ્ચે અહીંથી અંતર વધારે હોય, અહીંથી ઓછું હોય, એના કરતાં અહીંયા ઓછું હોય, તો બંને વચ્ચેનું જે સરેરાશ અંતર છે એને કહેવાય એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો ફરીથી એસ્ટ્રોનોમિકલ યુનિટ કોને કહેવાય? સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. ફરીથી, એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું? સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે, જેના બરાબર 1.496 ગુણ્યા 10⁻11 મીટર. જુઓ, આ રકમ આપણે ઉદાહરણની અંદર જોયું હતું, ઉદાહરણ નંબર 2.4 યાદ છે ને? એની અંદર તમને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું આપેલું? હા, 1.496 ગુણ્યા 10⁻11 મીટર. તો એને શું કહેવાય? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. ઘણી વખત ખાલી જગ્યામાં પૂછે, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર ખાલી જગ્યા મીટર. તો કેટલા આવશે? 1.496 ગુણ્યા 10⁻11 મીટર. ત્યાર પછી બીજો એકમ લઈએ તો એ છે એક પ્રકાશ વર્ષ. આના વિશે તો તમે સાંભળેલું હશે, જેને ઇંગ્લિશમાં લાઇટ યર કહેવાય. એક વર્ષમાં પ્રકાશે શૂન્યાવકાશમાં કાપેલા અંતરને એક પ્રકાશ વર્ષ કહે છે.
પ્રકાશ વર્ષ એ કોનો એકમ છે ભાઈ? લંબાઈનો, અંતરનો. ખાસ ધ્યાન રાખજો, ભૂલ ના થાય. લોકો પાછળ વર્ષ જુએ ને એટલે હંમેશા સમયનો એકમ ગણે છે, પણ કોનો એકમ થશે? લંબાઈનો, જેનું મૂલ્ય છે 9.46 ગુણ્યા 10⁻15 મીટર. તો પ્રશ્ન પૂછવામાં આવે કે એક પ્રકાશ વર્ષ બરાબર ખાલી જગ્યા મીટર, તો શું આવશે જવાબ? 9.46 ગુણ્યા 10⁻15 મીટર. આ છે પ્રકાશ વર્ષ છે. પ્રકાશે એક વર્ષમાં, પ્રકાશની ઝડપ તો ખબર છે ને, 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ, એટલે કે એક સેકન્ડમાં 3 ગુણ્યા 10⁸ મીટર જેટલું અંતર કાપે. આટલી ઝડપે એક વર્ષમાં કાપેલા અંતરને શું કહેવાય? પ્રકાશ વર્ષ. હવે એના પછી ત્રીજો એકમ આવે છે પાર્સેક. તો એક પાર્સેક બરાબર 3.08 ગુણ્યા 10⁻16 મીટર. આ કેવી રીતે આવે છે અને પાર્સેક એટલે શું એ હું તમને સમજાવું. તો જુઓ, આપણે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું અંતર લઈએ કે આ એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું અંતર છે. એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે દરેકને ખબર છે, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર. તો આટલા અંતર વડે જે અંતરે 1 સેકન્ડનો ખૂણો અંતરાય, જુઓ અહીંયા જે ખૂણો બને છે 1 સેકન્ડ, ખૂબ જ નાનો હોય પણ અહીંયા સમજવા માટે આપણે થોડો મોટો લઈએ છીએ, બરાબર ને? આટલો ખૂણો બને એ અંતરને શું કહેવાય? 1 પાર્સેક. અને કહેવાય 1 પાર્સેક. તો ફરીથી, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ વડે જે સ્થાને 1 સેકન્ડનો ખૂણો અંતરાય તે અંતરને 1 પાર્સેક કહે છે. હવે જો આની કિંમત મેળવવી હોય તો અહીંયા આપણો બેઝિક ગણિત આવે છે, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો જુઓ અહીંયા ખૂણો કોણ છે? થીટા. ચાપ તો આ L ચાપ થશે અને L નામ આપી દઈએ. L ભાગ્યા ત્રિજ્યા એટલે R. થીટા બરાબર L/R. ક્યાંથી આવ્યો? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તેથી આપણે જાણીએ પ્રમાણે થીટા L/R. આપણને શું જોઈએ? R. તો R બરાબર L/θ. ચલો, L બરાબર કેટલા છે? તો કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ ના છેદમાં થીટા કેટલા છે? 1 સેકન્ડ. હવે જો બંનેની કિંમત આપણને આવડે છે. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે હમણાં જ આપણે શીખ્યા કેટલું? 1.496 ગુણ્યા 10⁻11. 1 સેકન્ડ બરાબર મેં તમને યાદ રાખવાનું કીધું હતું કે કાલે પણ આપણે ઉદાહરણમાં એનો ઉપયોગ કર્યો હતો, એટલે આઈ થિંક દરેકને યાદ જ હશે. કેટલા? યસ, 4.85 × 10⁻6. -6 ઉપર જશે તો પ્લસ થઈ જશે. 11 ને 6 17 બરાબર. તો અહીંયા 1.496 ભાગ્યા 0.485 કરશો તો આવશે 0.308 ગુણ્યા 10⁻17. ચલો, 1 પોઈન્ટ ખસી જાવ એટલે 3.08 ગુણ્યા 10⁻16. આટલું મીટર થાય અને એને કહેવાય 1 પાર્સેક. આવડી જશે? 1 પાર્સેક બરાબર ખાલી જગ્યા મીટર. હવે આ એટલા માટે સમજાયું કે તમારે સ્વાધ્યાયમાં 2 દાખલામાં આ પાર્સેક અને એસ્ટ્રોનોમિકલ યુનિટ છે એનો ઉપયોગ કરેલો છે, અને મોટા ભાગના આ નથી સમજેલા હોતા એટલે એમાં સામાન્ય ભૂલ કરી દે છે. દાખલો બહુ સહેલો છે પણ પાર્સેકનો કન્સેપ્ટ ન હોય તો તમે ત્યાં ભૂલ કરી દો, બરાબર? તો આમ આપણે લંબાઈના વિસ્તારની વાત કરી. તો લંબાઈનો વિસ્તાર છે, જુઓ કેટલો છે? તો કે 10⁻14 મીટર થી 10⁻14 મીટર ન્યુક્લિયસની ત્રિજ્યાથી 10⁻26 મીટર આપણું જે અવલોકિત વિશ્વ છે એમની લંબાઈ, બરાબર ને? તો આ 10⁻14 મીટર થી 10⁻26 મીટર સુધીનો લંબાઈનો વિસ્તાર છે, જે ફિઝિક્સની અંદર આપણે અભ્યાસ કરીએ છીએ. અને એના માટેનું તમને
ટેબલ પણ આપેલું છે, બરાબર. ઓકે, તો અહીંયા લંબાઈનું જે માપન છે એ પૂરું થાય છે. એના પછી એક નાનો પોઈન્ટ, બે નાના પોઈન્ટ છે, દળનું માપન અને સમયનું માપન, બરાબર. પણ હવે દળનું માપન એ એકદમ નાનો પોઈન્ટ છે તમારે, તેને પણ આપણે કવર કરી દઈએ. ચલો આનો એક સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, તો દળનું માપન તો જુઓ, પહેલા તો દળ એટલે શું? તો આપણે જાણીએ છીએ દળ એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે, એટલે કે મૂળભૂત ગુણધર્મ છે. આથી એના ઉપર કોઈ બાહ્ય પરિબળો છે, બાહ્ય પરિબળો એટલે તાપમાન, દબાણ, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર વગેરેની કોઈ અસર થતી નથી, બરાબર ને. દાખલા તરીકે કોઈ પદાર્થ છે, એમનું દળ 10 કિલોગ્રામ છે, તો એને આપણે 1 કલાક તડકામાં મૂકીશું તો એનું દળ ઘટી જાય? તો જવાબ આવશે ના. તો એના ઉપર કોઈ બાહ્ય પરિબળ અસર કરતા નથી. તો આ દળ છે એને એસઆઈ પદ્ધતિમાં કયા એકમ દ્વારા માપવામાં આવે છે? કિલોગ્રામ. એસઆઈ પદ્ધતિમાં દળનો એકમ કયો છે? યસ, આપણે બધા જાણીએ કિલોગ્રામ, બરાબર. નાના એકમ તરીકે ગ્રામને લઈ શકાય, પણ એસઆઈ પદ્ધતિમાં એનો એકમ છે કિલોગ્રામ. જે માપવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ? સાદી તુલાનો ઉપયોગ કરીએ, બરાબર ને, જેને આપણે ત્રાજવા તરીકે પણ ઓળખીએ છીએ. પરંતુ જ્યારે અણુ કે પરમાણુની વાત આવે, શબ્દ સમજો, અણુ કે પરમાણુની વાત આવે તો એ કિલોગ્રામમાં માપવું સગવડ ભર્યું નથી, કારણ કે જે દેખાતા જ નથી એને તમે ત્રાજવામાં કિલોગ્રામથી કેવી રીતે માપી શકો? માપી શકાય નહીં. તો એના માટે એક એકમ તૈયાર કરવામાં આવ્યો જેને કહેવાય યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. ઘણા AMU પણ કહેતા હોય, પરંતુ આગળ યુનિફાઈડ શબ્દ આવવાથી એને U વડે દર્શાવાય. તો 1 U. તો ફરીથી અણુ કે પરમાણુનું દળ ખાલી જગ્યામાં માપવામાં આવે છે. શેમાં? યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. શું શબ્દ આવશે? યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. જેને શેના વડે દર્શાવાય? U વડે. ચલો આનો કિલોગ્રામ સાથેનો સંબંધ જે ખાસ પૂછે છે, 1 U બરાબર 1.66. જુઓ, ઘણી જગ્યાએ 67 પણ લખ્યું હોય છે, પણ એક્ઝેક્ટ છે 1.666 આવતું જ જાય. એટલે 1.66 into 10⁻⁻27 કિલોગ્રામ. આ ખાસ યાદ રાખજો. 1 U બરાબર કેટલા કિલોગ્રામ? 1.66 ગુણ્યા 10⁻⁻27 કિલોગ્રામ. હવે કિલોગ્રામ છે એની જગ્યાએ કદાચ ગ્રામમાં પૂછે તો તે તો આપણે શીખી ગયા. કિલો એટલે 10⁻³ Okay.